સુરતના પુણા વિસ્તારમાં હચમચાવી નાખે તેવી ઘટના બની છે। પુણા વિસ્તારની એક સોસાયટીમાં 3 ઈસમો એક ઘરમાં ઘૂસી ગયા હતા, જે હાજર પતિ પત્નીને ધમકાવી પતિને નીચેના રૂમમાં બંધક બનાવી 2 ઈસમોએ ધાબા પર મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા। ઘટના મામલે પોલીસે તપાસ કરી હતી, જેમાં ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ભાવનગર તરફ નાસી છૂટ્યા હતા, જેથી વરાછા પોલીસે 2 આરોપીને ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યા હતા। સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના પ્રકાશમાં આવી છે। ગીતાનગર સોસાયટીમાં રહેતા પતિ પત્ની રાત્રિ દરમિયાન પોતાના રૂમમાં હતા। તે દરમિયાન અચાનક જ મોઢા પર કપડું બાંધેલા 3 જેટલા ઈસમો રૂમની અંદર ધસી આવ્યા હતા। ત્યાં હાજર પતિ પત્નીને ચપ્પુ બતાવી ડરાવ્યા હતા। ત્યારબાદ પતિના હાથ પગ બાંધી બંધક બનાવી પત્નીને ધસડીને 2 ઈસમો ધાબા પર લઈ ગયા હતા, જ્યાં બંને મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ આ ત્રણેય દંપતીના રૂમ પર આવ્યા અને ત્યાં રહેલા રોકડા 35,000 અને દાગીના મળી 60,000ની લૂંટ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા। મહત્વનું છે કે આ વિસ્તારમાં કારખાના આવેલા છે, જેથી મહિલાની બૂમો કોઈને સંભળાય પણ ન હોય, જેથી આસપાસના કોઈ પણ લોકોને આ બાબતની જાણ પણ થઈ નથી। ઘટનાને પગલે પતિ પત્નીએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે દરમિયાન પોલીસે તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન સીસીટીવીમાં 3 ઈસમો રૂમની અંદર જતા અને બહાર નીકળતા દેખાઈ રહ્યા હતા। પોલીસે તમામ પુરાવાઓ એકત્ર કર્યા હતા। ત્યારબાદ 3 આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી। આ તપાસમાં પુણા પોલીસ, વરાછા પોલીસ તેમજ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પણ જોતરાઈ હતી। સુરતની વરાછા પોલીસને બાતમી મળી હતી કે લૂંટ અને દુષ્કર્મના આરોપીઓ ભાવનગર તરફ ગયા છે, જેથી વરાછા પીઆઈ આરબી ગોજિયા અને તેમની ટીમ વેશ પલટો કરી અને ભાવનગર પહોંચી હતી। ત્યાં જઈને શોધખોળ કરતા 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। હાલ પોલીસે આ બંને આરોપીને ઝડપી પાડ્યા છે અને 3જા આરોપીની શોધખોળ શરૂ કરી છે। સુરતના પુણા વિસ્તારમાં થયેલ ગેંગરેપ મામલે પોલીસે 2 આરોપીઓને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું છે। પોલીસે બંને આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। બંને આરોપી એક મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું। આ આરોપીએ મહિલાના પતિના ગળા પર ચપ્પુ રાખી બળાત્કાર ગુજાર્યો હતો। આરોપીઓને સૌરાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યા હતા। ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો તે અંગે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું।